સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે લોકોએ બહુપદી વિધેય અને સમય વિધેયના લક્ષ આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ એની વાત કરી હતી, રાઈટ? આપણે શેનું ડિસ્કશન કર્યું હતું કે હાઉ ટુ ફાઇન્ડ ધ લિમિટ ઓફ રેશનલ ફંક્શન એન્ડ પોલિનોમિયલ ફંક્શન, રાઈટ? સો આઈ હોપ કે ક્વેશ્ચન્સ જે હતા સ્ટાર્ટિંગના તમને લોકોને ખ્યાલ આવ્યા હશે. ઓકે, મેથડ તમારે ધ્યાનમાં રાખવાની છે કે જ્યાં તમે લોકો ડાયરેક્ટ લિમિટ અપ્લાય કરી શકો ત્યાં ડાયરેક્ટ વેલ્યુ પુટ કરવાની, રાઈટ? કદાચ 0/0 ફોર્મ આવતું હોય તો તમારી પાસે બે ઓપ્શન છે, એક છે સબસ્ટિટ્યુશન અને બીજું છે ફેક્ટરાઇઝેશન. ઓકે, સો બેમાંથી જે બી મેથડ સ્યુટેબલ હોય એ મેથડ તમારે ત્યાં અપ્લાય કરવાની. ઓકે, આજના સેશનમાં આપણે લોકો ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, રાઈટ, આપણે જે ત્રિકોણમિતીય વિધેયો છે એના લક્ષ આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ એની વાત કરીશું. તો એના માટે આપણે ઓલરેડી બે ફોર્મ્યુલા જે છે એ જોઈ ગયા હતા, રાઈટ? આપણાને છેલ્લા પ્રમેયમાં આપેલી હતી sin x/x માટેની અને 1 - cos x cos x માટે. ઓકે, સો એ બંને ફોર્મ્યુલા તમારે ધ્યાનમાં રાખવાની. જ્યાં બી એ ફોર્મ્યુલા સેટ થતી હોય ત્યાં તમારે કરવાની અને એનો ડાયરેક્ટ આન્સર લખી દેવાનો, રાઈટ? મેઇન થિંગ કે અહીંયા તમારે અગેન ટ્રિગોનોમેટ્રિક ફંક્શનના સિમ્પ્લિફિકેશન પર ફોકસ કરવું પડશે કે જો તમારું ઇનડિટર્મિનેટ ફોર્મ આવતું હોય ટ્રિગોમાં, રાઈટ, દેટ મીન્સ કે 0/0, તો અહીંયા ફેક્ટરાઇઝેશન દેટ મીન્સ કે તમારે શું કરવું પડશે? એને સિમ્પ્લિફાય કરવું પડશે. જે રીતે આપણે ઓલરેડી ટ્રિગો ફંક્શનને સિમ્પ્લિફાય કરતા હતા સેમ વેથી તમારે ફંક્શનને થોડું સિમ્પ્લિફાય કરવાનું અને ધેન લિમિટ પુટ કરવાની. ઓકે, અધરવાઇઝ તમારી પાસે સેકન્ડ ઓપ્શન છે સબસ્ટિટ્યુશન. તો જ્યાં બી તમને સબસ્ટિટ્યુશન પુટ કરવાની જરૂર લાગે ત્યાં તમારે શું કરવાનું? સબસ્ટિટ્યુશન લઈ લેવાનું. ઓકે, સો આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 12 સુધી આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી દીધું હતું, તો હવે આપણે ક્વેશ્ચન નંબર 13 થી જોઈશું. તો ક્વેશ્ચન નંબર 13 માં તમને શું આપ્યું છે? sin ax/bx. તો તમે લોકો અહીંયા જોશો તો તમારી પાસે ઓલરેડી એક ફોર્મ્યુલા છે જે આપણે લોકો જોઈ ગયા હતા. ફોર્મ્યુલા ઓલવેઝ ક્વેશ્ચનમાં ધ્યાનમાં રાખવાની કે x → 0 લિમિટ sin x/x શું થઈ જશે? 1. ઓકે, આ ફોર્મ્યુલા જે છે આપણે ઓલરેડી જોઈ ગયા. હવે તમારે શું ધ્યાનમાં રાખવાનું કે મોસ્ટલી તમને જ્યાં બી સાઇન દેખાય, આ ફોર્મ્યુલા મેં તમને કીધું હતું કે tan માટે બી સાચી છે કે tan x/x હશે તો બી આન્સર શું થઈ જશે? 1. ઓકે, સો આ બંને ફોર્મ્યુલા તમારે ધ્યાનમાં રાખવાના. તો મોસ્ટલી કેસીસમાં આપણે શું કરીશું કે આપણી પાસે sin અને tan માટે ફોર્મ્યુલા છે, તો વોટએવર ફંક્શન તમને લોકોને આપેલું હોય આપણે એને sin, cos અથવા તો tan માં કન્વર્ટ કરવાનો ટ્રાય કરીશું. ઓકે, તો સૌથી પહેલા અહીંયા જોશો તો તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે અહીંયા x છે અને ડિવાઇડમાં બી x છે, રાઈટ? તો સપોઝ તમારું એંગલ ચેન્જ થતું હોય, ધેટ મીન્સ કે સપોઝ અહીંયા sin 2x હોય તો ડિવાઇડમાં બી તમારી પાસે શું હોવું જોઈએ? 2x હોવું જોઈએ. ઓકે, સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની ને એ જ વસ્તુ તમારે અહીંયા ફોલો કરવાની છે. અહીંયા તમારી પાસે લિમિટ x → 0 sin ax તો છે જ. હવે ખાલી તમારે શું એડ કરવાનું રહ્યું કે ડિવાઇડમાં બી ax હોવું જોઈએ, તો તમે આ ફોર્મ્યુલા અપ્લાય કરી શકો. ઓકે, સો આને આપણે કઈ રીતે કન્વર્ટ કરીશું કે x → 0 લિમિટ. હવે આપણને જોઈએ છે શું? તો કે sin ax/ax, રાઈટ? તો આ x તો આપણી પાસે હતું જ, આ ડિવાઇડમાં b ને આપણે હમણાં અલગથી લખી દઈએ બીકોઝ હમણાં આપણને એની જરૂર નથી. હવે sin ax/ax તો આપણે એડ શું કર્યું કે x તો હતું, ખાલી નવું શું એડ કર્યું? a. તો a ને ડિવાઇડ કર્યું તો a થી મલ્ટીપ્લાય બી કરવું પડશે, રાઈટ? અને હવે આ તમારે શું થઈ ગઈ? કોન્સ્ટન્ટ ટર્મ, અને આ જે લિમિટ છે એનો આન્સર શું થઈ જશે? 1. એટલે તમારે ફાઇનલ આન્સર લખવો હોય તો શું લખી શકો? a/b. ઓકે, જસ્ટ તમારે ફોર્મ્યુલા અહીંયા સેટ કરવાની છે તો તમને લોકોને આન્સર મળી જશે. જ્યાં બી તમને sin ax કાં તો 2x 3x વોટએવર આપ્યું હોય તો એને તમારે sin x/x ના ટર્મમાં કન્વર્ટ કરવાનું. સેમ વેમાં તમે લોકો ક્વેશ્ચન નંબર 14 માં બી જોશો તો તમારે એ જ વસ્તુ કરવાની છે. અહીંયા તમારી પાસે શું થઈ જશે? તો કે લિમિટ x → 0 sin ax ના ડિવાઇડમાં બી આપણને ax જોઈએ છે, અને આને તમે ઊંધું લખશો તો બી અહીંયા તમારી પાસે sin bx છે, રાઈટ? સો ઉપર શું જોઈશે? bx. તો ઓલરેડી તમારું x જે તમે એક્સ્ટ્રા લીધું છે તો કેન્સલ થઈ જશે, અને અહીંયા તમારી પાસે શું છે? તો કે a થી
ડિવાઈડ કર્યું છે તો ઓબ્વિયસલી તમારે શું કરવું પડશે, તો અહીંયા આપણે લખી દઈએ a થી મલ્ટીપ્લાય કરવું પડશે, રાઈટ. કોન્સ્ટન્ટ છે એટલે એને આપણે લિમિટની બહાર લખી શકીએ. અને b થી મલ્ટીપ્લાય કર્યું છે તો b થી ડિવાઈડ કરવું પડશે. ઓકે. અને હવે તો કે અહીંયા તમે જોશો તો આ બંને તમારું મલ્ટીપ્લિકેશનમાં છે, બંનેને તમે અલગ અલગ લિમિટ આપી શકો અને બંનેને અલગ અલગ લક્ષ લિમિટ તમે લોકો અપ્લાય કરશો તો આનો આન્સર બી 1, આનો આન્સર બી 1 થઈ જશે. એટલે અહીંયા તમને અગેન શું મળશે, a/b. ઓકે. સો જસ્ટ સિમ્પલ કે તમારે જ્યાં ફોર્મ્યુલા સેટ કરવાની છે એના માટે જે વસ્તુ, રાઈટ, જે બી ટર્મ તમે લોકો એડ કરો છો, જે બી વેરીએબલ તમે લોકો એડ કરો છો એને તમારે અગેન ડિવાઈડ કરેલું હોય તો મલ્ટીપ્લાય કરવાનું, મલ્ટીપ્લાય કર્યું હોય તો ડિવાઈડ, એડ કરો તો સબટ્રેક્ટ કરવાનું અને સબટ્રેક્ટ કર્યું હોય તો એની ટર્મ પાછી એડ કરવાની. ઓકે. સો આ રીતે તમારે એની કેલ્ક્યુલેશન કરવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમે લોકો જોશો 15. તો અગેન તમારો ક્વેશ્ચન નંબર 15 જે છે એ ઇનડિટરમિનન્ટ ફોર્મ છે, રાઈટ. સપોઝ તમે લોકો પાઈ મૂકશો તો sin pi minus pi which is 0 and sin 0 is 0 and અહીંયા भी તમારી પાસે શું હશે, pi minus pi which is 0, right. So again this is the indeterminate form, that means કે 0/0. હવે અગેન તમારી પાસે જ્યારે બી ઇનડિટરમિનેટ ફોર્મ હોય તો મેં તમને લોકોને 2 મેથડ્સ કીધી, યા તો એને સિમ્પ્લિફાય કરવું પડશે અને યા તો સબસ્ટિટ્યુશન. બટ અહીંયા તમે લોકો સિમ્પ્લિફાય કરવા જશો તો તમે આને સિમ્પ્લિફાય નહીં કરી શકો, રાઈટ. કોઈ એવી ટર્મ તમને નહીં મળે જેને તમે કેન્સલ કરીને સોલ્યુશન ફાઇન્ડ કરી શકો, રાઈટ. સો આના માટે તમારી પાસે ઓપ્શન શું છે કે તમારે અહીંયા શું લઈ લેવાનું, સબસ્ટિટ્યુશન લઈ લેવાનું. સબસ્ટિટ્યુશનમાં આપણી પાસે શું છે તો કે pi minus x ન્યુમરેટર અને ડિનોમિનેટર એટલે કે અંશ અને છેદ બંનેમાં છે. તો અહીંયા તમે શું લઈ શકો કે લેટ pi minus x is equals to y. That means कि હવે તમારું જે ફંક્શન છે એ શું થઈ જશે તો કે sin y divided by pi into y. હવે મેં તમને કીધું એમ તમારી બધી ટર્મ x માંથી y માં કન્વર્ટ થઈ ગઈ. pi is a constant, right. So એને તમારે કંઈ જ ચેન્જ કરવાની જરૂર નથી. ઓબ્વિયસલી ત્યાં લિમિટ અપ્લાય જ નહીં. હવે તમારું ખાલી કામ શું રહ્યું કે તમારે લિમિટ બી ચેન્જ કરવાની કે when x tends to pi then y tends to what. તો તમારે ખાલી શું કરવાનું તો કે x ની જગ્યાએ અહીંયા શું કરી દેવાનું, pi મૂકશો તો y ની જગ્યાએ શું મળશે તો કે pi minus pi which is 0. So when x tends to pi y tends to what, 0. That means કે હવે તમારી લિમિટ બી ચેન્જ થઈ ગઈ કે જેમ જેમ તમારું x pi ની નજીક જશે y tends to શું થઈ જશે 0 અને અહીંયા તમને લોકોને શું મળશે, લિમિટ y tends to 0. અને હવે આ તમારું પાઈ જે છે કોન્સ્ટન્ટ છે તો ત્યાં તમારે કંઈ જ અપ્લાય કરવાની જરૂર નથી અને આ તમારું શું થઈ ગયું sin y upon y tends to 0. તો અગેન તમે આ ફોર્મ્યુલા અપ્લાય કરી શકો. જસ્ટ x ની જગ્યાએ આપણી પાસે હવે y છે તો એનો આન્સર શું થઈ જશે 1. તો ખાલી વધ્યું શું 1 upon pi. ઓકે. સો જ્યારે કે તમે લોકો ડાયરેક્ટ ફેક્ટરાઇઝેશન કરીને સિમ્પ્લિફાય ના કરી શકો એ કેસમાં તમારે શું કરવાનું, એના સબસ્ટિટ્યુશન લઈ અને સિમ્પ્લિફાય કરવાનું. સેમ મેનરમાં તમે લોકો 16 નંબરનો ક્વેશ્ચન જોશો તો 16 ઇઝ નોટ ઇનડિટરમિનન્ટ ફોર્મ, રાઈટ. cos 0 અગર તમે લોકો અપ્લાય કરશો તો એ 1 થઈ જશે, રાઈટ. સોરી, cos 0 તમે લોકો જ્યારે અપ્લાય કરશો તો એ શું થઈ જશે 1. એટલે ત્યાં તમારી પાસે ઇનડિટરમિનન્ટ ફોર્મ નહીં આવે તો જસ્ટ વેલ્યુઝ પુટ કરીને તમે લોકો એનો આન્સર જે છે એ ફાઇન્ડ કરી શકશો. ઓકે. નેક્સ્ટ આપણે અત્યારે ક્વેશ્ચન નંબર 17 જોઈએ કે ક્વેશ્ચન નંબર 17 માં શું કીધું છે. ઓકે. આ બંને ફોર્મ્યુલા હવે તમારે હરેક ક્વેશ્ચનમાં ધ્યાનમાં રાખવાની છે. અહીંયા તમને શું કીધું છે કે cos 2x - 1 divided by cos x - 1. હવે તમારે ધ્યાનમાં શું રાખવાનું કે અહીંયા તમારી પાસે x ટેન્ડ્સ ટુ 0 લિમિટ છે. મેં કીધું એમ કે ફોર્મ્યુલા આપણી પાસે કોની માટેની છે, sin x માટેની. તો આપણો ફર્સ્ટ ટાર્ગેટ શું હશે કે જે cos છે એને તમારે શેમાં કન્વર્ટ કરવાનું, sin, રાઈટ. સો એની ફોર્મ્યુલા આપણી પાસે છે તો જસ્ટ તમારે શું કરવાનું છે, ફોર્મ્યુલા પુટ કરવાની છે કે x ટેન્ડ્સ ટુ 0 લિમિટ લેશો તો cos
2x ની જગ્યાએ આપણે લોકો શું મૂકી શકીએ તો કે 1 - 2 sin² x -1, રાઈટ. સેમ વે માં ડિવાઇડ માં શું થઈ જશે તો cos x ની જગ્યાએ આપણે લોકો અગેન એ જ ફોર્મ્યુલા મૂકી શકીએ x/2 ના ટર્મમાં sin² x/2 -1. હવે અહીંયા તમે જોશો તો આ 1 1 જે છે +1 -1 +1 -1 ઇઝ કેન્સલ, -2 -2 તમે લોકો એ બી તમારી ટર્મ શું થઈ જશે કેન્સલ. તો અગેન તમારી પાસે ખાલી કઈ ટર્મ વધશે તો કે x → 0 લિમિટ sin² x upon sin² x/2. અને હવે આના માટે આપણે લોકોએ ફોર્મ્યુલા જે છે એ સેટ કરવાની છે. આના માટે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે sin² x નો મતલબ આપણને ખબર છે, રાઈટ, કે શું થઈ જશે sin x નો હોલ સ્ક્વેર. તો હવે આ વસ્તુને આપણે આ રીતે લખી શકીએ કે x → 0 લિમિટ અહીંયા તમારે ડિવાઇડમાં બી શું જોઈશે તો કે x નો સ્ક્વેર. તો આપણે શું કરીશું કે sin x / x નો હોલ સ્ક્વેર, રાઈટ. અહીંયા આપણે શું એડ કર્યું છે x નો સ્ક્વેર એડ કર્યો છે, રાઈટ. સો એ વસ્તુ હવે આપણે શું કરીશું અહીંયા ડિવાઈડ કરી છે તો જોડે જોડે મલ્ટીપ્લાય કરી દઈશું, ઓકે. અને સેમ વે માં અહીંયા તમારી પાસે શું છે તો કે sin x/2 નો હોલ સ્ક્વેર. તો અહીંયા તમને શું જોઈશે x/2 નો હોલ સ્ક્વેર. તો ઓબ્વિયસ છે કે આ x² અને આ x² તો તમારું કેન્સલ થઈ જ જવાનું છે. અહીંયા ખાલી 2 નો સ્ક્વેર એક્સ્ટ્રા છે તો અહીંયા તમારે ખાલી શું મલ્ટીપ્લાય કરી દેવાનું થશે 4, રાઈટ. સિમ્પલ વસ્તુ છે, તમને જે જોઈએ છીએ એ આપણે એડ કર્યું છે. અહીંયા આપણે x² ડિવાઈડ કર્યું તો અહીંયા આપણે શું કર્યું x² મલ્ટીપ્લાય કર્યું અને અહીંયા તમારે શું કર્યું છે કે 2 નો સ્ક્વેર ડિવાઈડ કર્યો છે તો અહીંયા આપણે મલ્ટીપ્લાય કરી દીધો. અલ્ટિમેટલી બધી ટર્મ કેન્સલ થઈ જશે તો ફરીથી તમને આ જ ફોર્મ મળી જશે, ઓકે. અને નેક્સ્ટ તમારે શું કરવાનું છે તો કે sin x/x માં લિમિટ એપ્લાય કરશો તો એનો આન્સર શું થઈ જશે 1. અગેન આ તમારી આખી એક ટર્મ હશે જેમાં તમે ફોર્મ્યુલા એપ્લાય કરી શકશો. મેં તમને પહેલા જ કીધું હતું કે જે બી એંગલ હોય એ જ તમારું ડિવાઇડમાં હોવું જોઈએ. આને ઊંધું લખશો તો બી લિમિટ તો એપ્લાય કરી શકશો અને આન્સર શું થશે 1. સો આ લિમિટ અને આ લિમિટ બંને શું થઈ જશે 1. તો તમારી પાસે ખાલી વધશે શું 4, રાઈટ. સો યોર ફાઇનલ આન્સર ઇઝ 4, ઓકે. સો આ રીતે તમારે એની કેલ્ક્યુલેશન જે છે એ કરવાની છે. સેમ વેમાં કદાચ તમે લોકો ક્વેશ્ચન નંબર 18 જોશો તો એમાં બી તમારે આ જ રીતની પ્રોસેસ કરવાની થશે. ત્યાં તમારી પાસે શું છે કે જે ડિનોમિનેટર છે અને ન્યુમરેટર છે તમને આપ્યું છે શું ax plus x cos x divided by b sin x, right, in question number 18. અને તમારે લિમિટ ફાઇન્ડ કરવાની છે x → 0, ઓકે. સો લિમિટ તમે એપ્લાય કરશો x → 0 તો અહીંયા એક વસ્તુ છે કે તમારું જે ન્યુમરેટર છે જે તમારું અંશ છે એમાંથી તમે x કોમન કાઢી શકશો તો અહીંયા તમને શું મળશે x → 0 લિમિટ x કોમન નીકળશે અને અહીંયા શું થઈ જશે a plus cos x divided by b sin x. અને હવે આ જે x છે એને આપણે sin x ના ડિવાઇડમાં લખી શકીએ, રાઈટ. છેદનો છેદ અંશમાં જાય એ રીતનું કે ડિનોમિનેટરના ડિનોમિનેટરમાં કંઈ હોય તો ન્યુમરેટરમાં જતું રહે, રાઈટ. સો આને તમે x ને sin x ના ડિવાઇડમાં લખી શકો અને હવે તમે બધાને સેપરેટ લિમિટ આપી દો તો અહીંયા તમને શું મળશે તો કે a પર તો લિમિટ એપ્લાય થશે નહીં. આ શું થઈ જશે તો કે cos 0, અહીંયા b as it is અને અહીંયા લિમિટ એપ્લાય કરશો તો આન્સર ઇઝ 1. તો ઓબ્વિયસ છે કે આનો આન્સર જે છે તમને લોકોને શું મળશે તો કે cos 0 that means ki 1 that means ki a plus 1 divided by b, ઓકે. સો જ્યારે બી આ ટાઈપની ટર્મ્સ હોય મોસ્ટલી મેં તમને કીધું એમ કે હરેક ક્વેશ્ચનમાં તમારે આ ફોર્મ્યુલા સેટ કરવાની થશે. જ્યાં બી થતું હોય પોસિબલ ત્યાં sin x/x તમારે સેટ કરવાનું અને ધેન તમારે આન્સર લખવાનું. સેમ વેમાં તમે લોકો 19 જોશો
તો 19 માં તમને લોકોને શું કીધું છે કે x ટેન્ડ્સ ટુ 0 લિમિટ x sec x, રાઈટ. તો sec x ની જગ્યાએ તમે લોકો લખી શકો 1 cos x, રાઈટ. સો x cos x માં તમે લોકો x ટેન્ડ્સ ટુ 0 લિમિટ એપ્લાય કરશો તો ડાયરેક્ટલી તમને લોકોને આન્સર મળી જશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 20. સો ક્વેશ્ચન નંબર 20 માં બી અગેન તમારે શું કરવાનું થશે કે sin ax bx ax sin bx. તો ત્યાં તમારે શું કરવાનું કે અગેન આ જ ફોર્મ્યુલા સેટ કરવાની થશે. ત્યાં તમારી પાસે હરેક ટર્મમાં x છે તો ન્યુમરેટર અને ડિનોમિનેટરને ફર્સ્ટ x થી ડિવાઈડ કરી દો, રાઈટ. અને પછી તમારે શું કરવાનું કે જે બી ટર્મ તમને લોકોને જોઈએ છે એ ટર્મ આપણે હમણાં સ્ટાર્ટિંગમાં જે 13 14 કર્યા એ જ રીતે તમારે ટર્મ સેટ કરી અને ફાઇનલ આન્સર લખવાનો છે. ઓકે, સો એ જે ક્વેશ્ચન છે તમારે હોમવર્કમાં કરવાનો છે. અત્યારે આપણે 21 કરીએ. સો અગેન 21 માં બી કંઈ જ નવું નથી, જસ્ટ તમારે સિમ્પ્લિફિકેશન કરવાનું છે કે લિમિટ તમને લોકોને આપી દીધી છે x ટેન્ડ્સ ટુ 0, રાઈટ. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 તમને લોકોને આપ્યું છે cosec x minus cot x. તો cosec x ને આપણે લોકો લખી શકીએ 1/sin x, રાઈટ, minus cot x, that means કે એને આપણે લખી શકીએ cos x divided by sin x. હવે ડાયરેક્ટ અહીંયા તમે લોકો x ટેન્ડ્સ ટુ 0 લિમિટ એપ્લાય નહીં કરી શકો, વરના શું થઈ જશે ઇનડિટરમિનેટ ફોર્મ થઈ જશે. ઓકે, સો આપણે શું કરીશું અગેન આ તમને જે બ્રેકેટ આપ્યું છે એને સિમ્પ્લિફાય. તો અહીંયા તમને લોકોને શું મળશે તો કે x ટેન્ડ્સ ટુ 0 લિમિટ શું મળશે અહીંયા તો કે 1 - cos x divided by sin x. હવે તમારે શું કરવાનું છે તો કે અહીંયા આપણી પાસે 1 - cos x છે તો આપણે શું કરીશું તો કે 1 + cos x થી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઇડ, રાઈટ. સો ધેટ આપણું કામ જે છે થોડું ઈઝી થઈ જશે. કેમ કે અહીંયા શું થઈ જશે 1 - cos x 1 + cos x which is 1 - cos square x, right. So x tends to 0 limit 1 - cos square x divided by sin x into 1 + cos x. હવે આપણને ખબર છે કે 1 - cos square છે એની જગ્યાએ આપણે લખી શકીએ sin square, right. So this is sin square x. અને હવે તમારે કેન્સલ કરવું હશે તો તમે લોકો કેન્સલ કરી શકશો. સો ધેટ હવે તમારે લિમિટ ખાલી ક્યાં એપ્લાય કરવાની થશે તો કે sin x divided by 1 + cos x. અને હવે આ ઇનડિટરમિનેટ ફોર્મ તો નહીં. ઓકે, સો અહીંયા તમે એપ્લાય કરશો તો cos 0 જે છે એ તમને -1 તો આપવાનો નથી, રાઈટ. સો આ તમારું ઇનડિટરમિનેટ ફોર્મ નહીં થાય. તો હવે આપણે ખાલી શું કરવાનું કે લિમિટ એપ્લાય કરી દેવાની અને લિમિટ એપ્લાય કરશો તો sin 0 0 1 + cos 0 1 but 0/2 which is 0. તો તમને ફાઇનલ આન્સર શું મળશે 0. ઓકે, સેમ મેનરમાં તમારે જે 22 આપ્યું છે એમાં લિમિટ આપી છે x ટેન્ડ્સ ટુ π/2. હવે ત્યાં તમે π/2 કરશો તો ઇનડિટરમિનેટ ફોર્મ થઈ જશે, રાઈટ. સાથે સાથે 10 ને તમે ડાયરેક્ટલી કશામાં બી કન્વર્ટ નહીં કરી શકો. સો એ કેસમાં તમારે શું કરવાનું સબસ્ટિટ્યુશન લઈ લેવું. સબસ્ટિટ્યુશન લેવું હોય તો તમે લઈ શકશો x - π/2 = y, રાઈટ. જસ્ટ તમારે શું કરવાનું છે x π/2 = y. સો તમારું ફંક્શન જે છે એ ઇન ટર્મ્સ ઓફ y કન્વર્ટ થઈ જશે અને લિમિટ આવી જશે y ટેન્ડ્સ ટુ 0, રાઈટ. સો લિમિટ y ટેન્ડ્સ ટુ 0 થઈ જશે અને ફંક્શન તમારે લખવું હોય તો તમે લોકો શું લખી શકો tan 2 x ની જગ્યાએ શું થઈ જશે અહીંયા શું થઈ જશે x ની વેલ્યુ તમારે લખવી હોય તો π/2 plus y, રાઈટ. અને ડિવાઇડેડ બાય તમારી પાસે શું હશે x - π/2 which is y. હવે ઓબ્વિયસ છે કે 2 ને મલ્ટીપ્લાય કરી દેશો તો π + 2y and we know that we tan π plus theta which is tan theta. So tan y and divided by y. So તમે લોકો ડાયરેક્ટ એની ફોર્મ્યુલા મેં હમણાં જ બોર્ડ ઉપર લખી હતી એપ્લાય કરશો તો ફાઇનલ આન્સર મળી
જશે. ઓકે, સો આ રીતે સબસ્ટિટ્યુશનનો યુઝ કરીને તમારે એની કેલ્ક્યુલેશન કરવાની છે. ઓકે, સો જેટલા બી ટ્રિગો ફંક્શનના લિમિટ્સ તમને લોકોને આપેલા હતા એ આપણે ડિસ્કસ કર્યા. રાઈટ, મેં તમને કીધું એમ કે સબસ્ટિટ્યુશન યા તો ફેક્ટરાઇઝેશન બેમાંથી જે મેથડ સુટેબલ હોય ફોલો કરવાની, અને બે ફોર્મ્યુલા તમને લોકોને આપેલી છે એનો યુઝ કરવાનો જ્યાં બી થતો હોય ત્યાં. ઓકે, સો અહીંયા આપણા ટ્રિગો ફંક્શનના જે લિમિટ્સના સમ છે કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે ફંક્શનની લિમિટ અગર કોઈ પોઈન્ટ્સ પર ચેન્જ થતી હોય, રાઈટ, લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટની આપણે લોકોએ વાત કરી હતી, તો એના રિલેટેડ કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા છે એનું ડિસ્કશન કરીશું. ટિલ ધેન, થેન્ક યુ.